શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા લોકોમાં ધાર્મિક સમજ આપવા માટે ગીતા જ્ઞાન રથ તૈયાર કરવામાં આવ્યો છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ રથ ફરશે અને તેમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પુસ્તક ખરીદી શકશે અને તે મન થાય તો કિંમત રથના મૂકેલા બોક્સમાં મૂકી શકશે। તો આ ગીતા જ્ઞાન રથનું લોકાર્પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ હરગોવિંદદાસ દેવગુરી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। ગુજરાતના છેવાડાના અને આદિવાસી વિસ્તારમાં એવા ડાંગમાં પણ હનુમાનજી મંદિરો બનાવવાના નેમ સાથે 311 હનુમાનજીના મંદિરોનું રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરાનાર છે, જેમાંથી 46 મંદિર હાલ સાકાર પણ કરી દેવાયા છે તેવું જાણવા મળ્યું છે। શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરની જનતા માટે ગીતા જ્ઞાન રથ તૈયાર કરાયો છે। 19 માર્ચના રોજથી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ પૂજ્ય ગોવિંદગીરી મહારાજના વરદસ્તે SRK સ્પોર્ટ પાર્ક ગ્રાઉન્ડ ખાતેથી આ રથ સમાજને અર્પણ કરાયો હતો। એ પ્રસંગે ગોરખપુર ગીતા પ્રેસના ટ્રસ્ટ મુરલીજી શરાફ, દેવી દયાળજી અગ્રવાલ હાજર રહેવા પામ્યા હતા। આ પ્રસંગે ગોવિંદગીરી મહારાજે જણાવ્યું હતું કે SRKના સેવા કાર્યને બિરદાવ્યું છે, ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક લાગણી માટે સૌથી મોટું કામ ગણાવ્યું હતું અને આજે નહીં પરંતુ આવતી પેઢી માટે દિશાસૂચક બની રહેશે તેમ પણ જણાવ્યું છે। आपदाम अपहर्तारम दातारम सर्वसंपदाम लोकाभिरामम श्री रामम भूयो भूयो नमाम्यहम। आज आपके शहर सूरत में आकर के मैं बड़ा आनंदित हूँ। इसके दो कारण हैं। अभी अभी हमने गीता प्रेस गोरखपुर के गीता ज्ञान रथ का लोकार्पण किया। मनुष्य का जीवन ज्ञान प्रधान होता है। वह जिस प्रकार सोचता है उसी प्रकार उसकी क्रियाएं होती हैं और इन सारी क्रियाओं का आधार उसके विचार होते हैं। इन विचारों का परिमार्जन करने के लिए भगवत गीता जैसा महान ग्रंथ हमारी परंपरा में उपलब्ध है। और भगवत गीता की विशेषता यह है कि किसी भी प्रकार यह ग्रंथ सांप्रदायिक नहीं, पूरी मानवता के लिए है और केवल सद्गुणों का विकास मनुष्य के जीवन में कैसे हो इसका प्रतिपादन करने वाला ग्रंथ है। गीता प्रेस गोरखपुर के द्वारा इसी प्रकार के साहित्य का निर्माण किया गया। उसके लिए एक ज्ञान रथ बना करके आज हमारे आदरणीय गोविंद काका ने समर्पित किया है। मैं उनका हृदय से अभिनंदन करता हूँ, क्योंकि यह ज्ञान का प्रचार, संस्कारों का प्रचार यह अत्यंत आवश्यक बात है, क्योंकि जीवन मूल्य उसके ऊपर निर्भर हुआ करते हैं। इसी कड़ी में मैं गुजरात सरकार का भी अभिनंदन करना चाहता हूँ कि उन्होंने भगवत गीता की शिक्षा को बालकों के पाठ्यक्रम में अनिवार्य कर दिया है। भगवत गीता जीवन मूल्यों का ग्रंथ है। भगवत गीता विश्वव्यापक ग्रंथ है। भगवत गीता में संकीर्णता किसी प्रकार की नहीं, कोई सांप्रदायिकता नहीं, और इसलिए मानवीय समानता के धरातल पर काम करने वाला यह दिव्य ग्रंथ हम लोगों के लिए प्रेरणा बनेगा। गुजरात सरकार का अभिनंदन इसलिए मैं विशेष रूप से करता हूँ कि हमारे पूरे देश में गुजरात यह पहला प्रदेश है जिसने भगवत गीता की यह अत्यंत उत्तम जीवन मूल्यात्मक शिक्षा पाठ्यक्रम में लगाई। मित्रों, बात ऐसी है कि शिक्षा के दो प्रकार होते हैं। एक होती है उपजीविका के लिए शिक्षा, जिसको हम लोग स्किल कहते हैं, और एक होती है जीवन के लिए शिक्षा। हम डॉक्टर बन जाए, चार्टर्ड अकाउंटेंट बन जाए, हम अच्छे इंजीनियर बन जाए, ये स्किल हमने डेवलप किया उपजीविका के लिए, लेकिन मैं अच्छा मनुष्य बनूं इसके लिए आवश्यकता है कि गीता के विचार उसके भीतर संक्रमित किए जाए। यह जीवन मूल्यों की शिक्षा कहाँ से मिलेगी बालकों को, और वो नहीं मिली तो उसके कारण उनका आचरण जैसा होना चाहिए वैसा नहीं होगा। SRK ખાતે ગીતા જ્ઞાન રથ સમાજને અર્પણ કરવાના યોજેલા સમારોહ પ્રસંગે SRKના ગોવિંદભાઈ ધોળકિયાએ વધુમાં જણાવ્યું હતું કે એશિયાનો સૌથી મોટો પ્રેસ એટલે કે ગીતા પ્રેસ ગોરખપુર છે। 8 દિવસ સુધીમાં એટલે કે 99 વર્ષના સમયમાં 70 કરોડથી પણ વધુ પુસ્તકો ત્યાં છપાયા છે। તો હવે આ પુસ્તકો થકી દરેકના ઘરે ભગવાન પહોંચે, લોકો સુધી મૂળભૂત સંસ્કૃતિ અને ધાર્મિક ભાવના પહોંચે વગેરે તેમણે જણાવ્યું હતું। મેડિકલ કેમ્પમાં અમે બે એક ગાડીમાં આવતા હતા, એટલે એ ઝાડને થડે આમ હનુમાનજીની મૂર્તિ જોઈ અમે, એટલે અમે મેં કીધું કે સ્વામી, આપણે કહી કે હિન્દુ ધર્મનું રક્ષણ આપણે કરવું જોઈએ, આમ પણ હવે આપણા ભગવાન આવી રીતે ઓપન ટુ સ્કાયમાં હોય તો આપણે એનું રિસ્પેક્ટ તો કરવું જોઈએ ને। આપણા હનુમાનજી દાદા છે, આપણા શ્રદ્ધાનો વિષય છે,
એ કે કોણ કરે કાકા, આવું તો ઘણું કરવાનું છે. મેં કીધું આપણે કરીએ, ભગવાને આપને આપ્યું છે. તો એ કે કાકા આવા તો 300 ગામ છે ડાંગા આવા. મેં કીધું આપણે 300 કરીએ, બસ આ 1 મિનિટમાં, ઓનલી 1 મિનિટ, આ 2 મિનિટની વાત નહીં. એ ભગવાન ખુદ આવ્યા હતા, બોલવાવાળા એ હતા, જોવાવાળા એ હતા અને કામ કરવાવાળા એ હતા. આ મનુષ્યનું કોઈ કામ છે જ નહીં, આ કુદરતનું છે, ઈશ્વરનું છે. ઈશ્વરે જ યોજના કરી. પછી આપણે વિચાર આવ્યો કે આપણે બધા મંદિર બનાવીએ તો આપણે અભિમાન આવી જાય. એટલે જે મંદિર બને એમાં જે 50% પૈસા આપે એના નામનું જ મંદિર બનાવવાનું, તકતી એના નામની લગાવવાની. એટલે આપને અભિમાન ન આવે કે મેં કર્યું. કારણ કે વધારેમાં વધારે ડોંગરીજી મહારાજ કહેતા, કોકને અજ્ઞાન મારે, કોકનું જ્ઞાનનું અભિમાન મારે. એટલે આપણે આમાં અભિમાન ન આવી જાય એટલા માટે આ સિસ્ટમ કરી છે. અત્યાર સુધીમાં 49 મંદિર થયા છે. અત્યારે 150 થઈ ગયા હોત. આ કોરોનાને હિસાબે થોડું શાંત થઈ ગયું હતું 2 વર્ષ. હવે 2 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થઈ જશે અને આ મંદિરની કિંમત 7 લાખથી લઈને 25 લાખ સુધીનું થાય. જેવું ગામ, એટલે નાનું ગામ હોય, હવે 200-300ની વસ્તી હોય તો નાનું મંદિર, પણ ક્યાંક 1000-2000ની વસ્તી હોય તો મોટું મંદિર. આ રીતે આખું આયોજન આપણે કર્યું છે. હવે મેં જે સામાજિક કીધું, ધાર્મિક કરતાં આ મંદિરો બનાવ્યા પછી અમને ખ્યાલ આવ્યો અને અમારો ઉત્સાહ બેવડાઈ ગયો, તેવડાઈ ગયો, 10 ટાઈમ થઈ ગયો. કેમ કે મંદિર જ્યાં બન્યા ત્યાં પહેલાં અમે એ આખા ગામમાં કમિટી બનાવીએ. કમિટી એક થઈ, ગામ એક થયું, ગામ આખું મહેનત કરવા આવવા મળ્યું. બધાને એમ થયું કે અમારું મંદિર, અને મંદિર કરતાં અમે આગળ જે આમ કોમ્યુનિટી હોલ જ ગણો એવી ઓસરી બહુ મોટી બનાવીએ છીએ. 150, 200, 250 માણસો બેસી શકે, ભેગા થઈ શકે આખું ગામ. અને દર શનિવારે હનુમાન ચાલીસા બધાએ કરવાના. આપણે બધું જ મટીરિયલ આપી દઈએ છીએ, આરતીથી હનુમાન ચાલીસા બધું જ. ગીતા જ્ઞાન રથ સમાજની અર્પણ કરવાના સમયે મહાનુભાવો સાથે સુરતના વિવિધ મંદિરો, મઠો, આશ્રમના સંતો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો અને ઉદ્યોગપતિઓ પણ હાજર રહેવા પામ્યા હતા. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.